ડિંડોલીના શારદાયતન સ્કૂલના શિક્ષકે બે વિદ્યાર્થી ભાઈઓને સ્કૂલની અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા। તે દરમિયાન પતંગની દોરી ખેંચવા જતા એકને વીજ કરંટ લાગ્યો હતો, જેથી ભાઈને બચાવવા જતા બીજા ભાઈને પણ વીજ કરંટ લાગ્યો હતો। તેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે એકની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। ડિંડોલી વિસ્તારમાં માનસી રેસિડેન્સીમાં રહેતા પરમેશ્વર યાદવના બે પુત્રો 13 વર્ષીય શિવમ અને 15 વર્ષીય શિવા બંને ભાઈઓ ડિંડોલી વિસ્તારમાં પ્રિયંકાનગર 2 ખાડી પાસે ખોડિયારનગરની શારદાયતન સ્કૂલના ધોરણ 6માં અભ્યાસ કરે છે। મંગળવારે સવારે શિવમ અને શિવા બંને ભાઈઓ સ્કૂલમાં હાજર હતા। તે દરમિયાન સ્કૂલના ખુન્ના તિવારી નામના શિક્ષકે બંને ભાઈઓને અગાસી સાફ કરવા માટે મોકલ્યા હતા, જેથી બંને ભાઈઓ અગાસી સાફ કરી રહ્યા હતા ત્યારે શિવાએ પતંગની દોરી પકડીને તેને ખેંચવા જતા તેને વીજ કરંટ લાગ્યો હતો। શિવાને બચાવવા જતા શિવમને પણ વીજ કરંટ લાગ્યો હતો, જેથી બંનેને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સ્વીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાંથી શિવાને વધુ સારવાર માટે વેસુ 4 રસ્તા પાસે આવેલા સંજીવની હોસ્પિટલમાં લઈને ગયા હતા। વીજ કરંટને કારણે શિવા 60 થી 65% જેટલો દાઝી જવા પામ્યો છે, જેથી શિવાની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, તેમ શિવમની તબિયત સ્થિર છે। હાલ એક શિક્ષક અને સાથે શાળાની ગંભીર બેદરકારીના કારણે એક પરિવારના 2 બાળકો હાલ ગંભીર રીતે દાઝ્યા હોય, તે લઈને આવી શાળાના સંચાલકોને તેના શિક્ષક સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે માંગ ઉઠવા પામી છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।